હાલ સોશિયલ મીડિયા અને આયુર્વેદ સાથે સંકળાયેલા વર્ગોમાં મડ થેરાપી અથવા તો મીઠી થેરાપી ખૂબ જ ચર્ચામાં છે. ખાસ કરીને કુદરતી ઉપચાર અને વૈકલ્પિક થેરાપી તરફ લોકોનો ઝુકાવ વધતા આ પ્રાચીન પદ્ધતિ ફરી લોકપ્રિય બની રહી છે. ઉનાળાની ઋતુમાં શરીરને શીતળતા આપતી થેરાપી તરીકે પણ લોકો તેને અપનાવી રહ્યા છે. સુરતમાં અનેક સ્થળોએ મહિલાઓ યોગા અને નેચરોપેથી સાથે મડ થેરાપી કરાવી રહી છે. મડ થેરાપીમાં શરીરના વિવિધ ભાગો પર માટીનો લેપ લગાવવામાં આવે છે. ખાસ કરીને આંખ, પેટ, માથું અને પગ પર આ પ્રયોગ કરવામાં આવે છે. નેચરોપેથી નિષ્ણાંતોનું માનવું છે કે માટી શરીરમાંથી ગરમી ઘટાડવામાં મદદરૂપ થાય છે અને શરીરને આરામ આપે છે. ઉનાળામાં થાક, તણાવ અને ગરમીથી થતી અસ્વસ્થતામાં લોકો આ થેરાપી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. આ થેરાપીમાં ખાસ કરીને મિનરલ્સયુક્ત પર્ટિક્યુલર માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના લેપ તૈયાર કરીને શરીરના વિવિધ ભાગો પર લગાવવામાં આવે છે. નમસ્તે, મારું નામ સેજલ ભલાણી છે. હું સુરતથી છું અને મારી એજ 37 છે અને હું આ થેરાપી છે એ પતંજલિ યોગપીઠમાંથી શીખેલી છું. આ થેરાપી એટલે કે મડ થેરાપી, મડ એટલે કે મીઠી થેરાપી છે અને તેના ફાયદામાં કહીએ તો એના ફાયદા જોઈએ તો શરીરના દરેક પ્રકારના રોગ છે તે દૂર થઈ જાય છે. કારણ કે માં ધરતીનો એક એવો દિવ્ય ગુણ છે કે જે આપણે સમજી શકીએ એક ભાષામાં, સાદી ભાષામાં, કે માં ધરતી માતામાં કોઈ પણ બીજ વાવીએ તે નીમનું હોય, એ પછી કારેલાનું હોય, કે પછી આમનું હોય, તો તેના જ ગુણ એમને પ્રાપ્ત થાય છે. એ જ રીતે કોઈ પણ રોગી હોય, એવું નથી પેટનો, માથાનો, કે અત્યારે તો અનેક પ્રકારના રોગો વધ્યા છે, બરાબર. તો એ દરેક પ્રકારના રોગો વધ્યા છે, તે દરેક પ્રકારના રોગ માટે આ માં ધરતી માતાનો પ્રયોગ કરવામાં આવે તો તે દૂર કરી શકાય છે. તે અથર્વવેદમાં લખેલું છે, એ મેં નથી કીધેલું. આયુર્વેદ અને નેચરલ હિલિંગમાં વિશ્વાસ રાખતા લોકોમાં મડ થેરાપી હવે એક ટ્રેન્ડ બની ગયો છે. ખાસ કરીને મહિલાઓમાં તેનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ મડ થેરાપીના વિડીયો અને રીલ્સ વાયરલ થતાં લોકોમાં તેના વિશે જિજ્ઞાસા વધી છે. જો કે નિષ્ણાંતો સલાહ આપે છે કે કોઈપણ પ્રકારની થેરાપી નિષ્ણાંતની સલાહ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ, જેથી તેનો ચોક્કસથી ફાયદો થઈ શકે. મડ થેરાપીમાં ખાસ રીતે શુદ્ધ કરેલી માટી અથવા મિનરલ મડ શરીર, ચહેરા તથા શરીરના ખાસ ભાગો પર લગાડવામાં આવે છે. કેટલીક જગ્યાએ ગરમ મડ પેક પણ લગાવાય છે. કહેવાય છે કે મડમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર અને સિલિકા જેવા મિનરલ્સ હોય છે, જે શરીરના વિવિધ ભાગોને શાંત કરવામાં એટલે કે રિલેક્સ કરવામાં ખાસ મદદરૂપ થાય છે. નિષ્ણાંતોનું માનીએ તો મડ થેરાપી કોઈ ચમત્કારી ઇલાજ નથી, પરંતુ યોગ્ય રીતે અને સ્વચ્છતા સાથે કરવામાં આવે તો ચોક્કસથી તેના ફાયદા શરીર પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર થતા વધારાના દાવાઓ પર અંધવિશ્વાસ કરતા પહેલા તબીબી સલાહ લેવી નિષ્ણાંતોનું માનવું છે. મને માઇગ્રેનનું ઘણા ટાઈમથી જેનેટિક કયો તો મમ્મીને હતો, એ જ હતો, તો એ મેં દૂર આ મીઠીના પ્રયોગ દ્વારા કર્યો. અથર્વવેદમાં કીધેલું છે કે આ મીઠી છે એ સર્વ રોગ નાશિની છે. આપણને જોવામાં માટી લાગે છે, પણ આમાં કીધું છે કે માટી નથી, એ રસાયણનો ખજાનો છે. દરેક પ્રકારના રસાયણ, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, જે પણ આપણે અન્ન ઔષધમાં આવે છે તે ક્યાંથી આવે છે? એના બીજમાં કોઈ એવી ક્ષમતા નથી કે આમાં આ પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ આવી શકે. એ ધરતીનો ગુણ છે, એ ધરતીમાંથી એમાં આવે છે. ખાસ જે મલમલ જેવી મુલાયમ માટી આવે તેનો હું પ્રયોગ કરી રહી છું, કે જે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ શીતળ છે. તો અત્યારે આ ઉનાળાના તાપમાં આ શીતળતા, માં ધરતી માતાનો શીતળતાનો જો ઉપયોગ કરીએ તો આપણા અનેક પ્રકારના રોગો દૂર થાય.